નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. માહિતી અધિકાર આરટીઆઈના પ્રણેતા અને લોકચેતનાના અવાજ અરુણા રોય. પ્રસ્તાવના: અરુણા રોય ભારતના સામાજિક આંદોલનો અને લોકશાહીના ઇતિહાસનું એક અત્યંત પ્રભાવશાળી અને આદરણીય નામ છે. તેઓ એક એવા અસાધારણ મહિલા છે જેમણે દેશની સર્વોચ્ચ વહીવટી સેવા આઈએએસનો ત્યાગ કરીને ગરીબો, મજૂરો અને ખેડૂતોના હક માટે જમીની સ્તરે લડત આપવાનું પસંદ કર્યું. ભારતના દરેક સામાન્ય નાગરિકને સરકારને સવાલ પૂછવાની તાકાત આપનાર રાઇટ ટુ ઇન્ફોર્મેશન એટલે કે માહિતી અધિકાર કાયદાના તેઓ મુખ્ય પ્રણેતા અને શિલ્પી ગણાય છે. પ્રારંભિક જીવન, શિક્ષણ અને આઈએએસની સફર. અરુણા રોયનો જન્મ 26 મે 1946ના રોજ તત્કાલીન મદ્રાસ વર્તમાન ચેન્નઈમાં થયો હતો. તેમનો પરિવાર પ્રગતિશીલ વિચારો અને સામાજિક જવાબદારીની ભાવના ધરાવતો હતો. તેમણે દિલ્હીની પ્રખ્યાત ઇન્દ્રપ્રસ્થ કોલેજમાંથી અંગ્રેજી સાહિત્યમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. વર્ષ 1968માં તેઓ દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષા પાસ કરીને ભારતીય વહીવટી સેવા આઈએએસમાં જોડાયા. તેમણે તમિલનાડુ કેડરમાં સબ કલેક્ટર તરીકે સફળતાપૂર્વક કામ પણ કર્યું. પરંતુ થોડા જ વર્ષોમાં તેમને સમજાયું કે સરકારી તંત્રની અંદર રહીને ગરીબો માટે વ્યાપક પરિવર્તન લાવવું મુશ્કેલ છે. આથી તેમણે વર્ષ 1975માં સમાજ સેવા માટે પોતાના આઈએએસ જેવા સર્વોચ્ચ પદેથી રાજીનામું આપી દીધું, જે એક ઐતિહાસિક નિર્ણય હતો. મજદૂર કિસાન શક્તિ સંગઠન MKSSની સ્થાપના. રાજીનામું આપ્યા બાદ તેઓ રાજસ્થાનના ગ્રામીણ વિસ્તારોમાં ગયા અને ત્યાંના ગરીબોના જીવનને નજીકથી જોયું. વર્ષ 1990માં તેમણે શંકરસિંહ, નિખિલ ડે અને સ્થાનિક ગ્રામજનો સાથે મળીને મજદૂર કિસાન શક્તિ સંગઠનની સ્થાપના કરી. આ સંગઠનનો હેતુ મજૂરોને તેમના પૂરતા વેતન અપાવવાનો અને સરકારી યોજનાઓમાં થતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવાનો હતો. આરટીઆઈ આંદોલનની શરૂઆત. હમારા પૈસા હમારા હિસાબ. ગ્રામીણ વિસ્તારમાં કામ કરતી વખતે અરુણા રોયને સમજાયું કે ભ્રષ્ટાચારનું મુખ્ય કારણ સરકારી કામોમાં ગુપ્તતા, છુપી બાબતો છે. જો સામાન્ય નાગરિકોને સરકારી દસ્તાવેજો જોવાની અધિકાર મળે તો ભ્રષ્ટાચાર આપોઆપ નાબૂદ થઈ શકે. તેમણે રાજસ્થાનના ગામડાઓમાંથી એક સૂત્ર આપ્યું, જાનને કા હક જીને કા હક અને હમારા પૈસા હમારા હિસાબ. સરકાર જે પૈસા ખર્ચે છે તે જનતાના ટેક્સના છે, તેથી તેનો હિસાબ મળવો જ જોઈએ. તેમણે રાજસ્થાનમાં નાની નાની જન સુનાવણી પબ્લિક હિયરિંગ્સ શરૂ કરી, જે સરકારી દસ્તાવેજો લાવીને ગામ લોકોની સામે વાંચવામાં આવતા. આનાથી સરકારી ચોપડે થયેલા મોટા કૌભાંડો પકડાવવા લાગ્યા. આ સ્થાનિક આંદોલનને ધીમે ધીમે રાષ્ટ્રીય સ્વરૂપ લીધું અને લાંબા સંઘર્ષ બાદ આખરે ભારત સરકારે વર્ષ 2005માં ઐતિહાસિક માહિતી અધિકારી કાયદો આરટીઆઈ એક્ટ 2005 પસાર કરવો પડ્યો. અન્ય મહત્વપૂર્ણ કાયદાઓમાં યોગદાન. આરટીઆઈ ઉપરાંત અરુણા રોયે ગરીબોના હિત માટે અન્ય 2 મોટા કાયદાઓ લાવવામાં પણ સરકાર પર દબાણ લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પહેલું, મનરેગા, ગ્રામીણ લોકોને વર્ષમાં 100 દિવસની રોજગારીની ગેરંટી આપતો કાયદો. બીજું, ખાદ્ય સુરક્ષા કાયદો, રાઇટ ટુ ફૂડ એક્ટ, ગરીબોને સસ્તા અનાજનો અધિકાર આપતો કાયદો. પુરસ્કારો અને વૈશ્વિક સન્માન. ભ્રષ્ટાચાર સામે લડવા અને લોકશાહીને મજબૂત કરવા બદલ તેમને અનેક સર્વોચ્ચ એવોર્ડ્સ મળ્યા છે. વર્ષ 2000માં તેમને સામુદાયિક નેતૃત્વ કોમ્યુનિટી લીડરશિપ માટે એશિયાનો નોબલ ગણાતો પ્રતિષ્ઠિત રેમન મેગ્સેસે એવોર્ડ એનાયત થયો હતો. વર્ષ 2010માં તેમને માનવ અધિકારોની રક્ષા માટે પ્રતિષ્ઠિત મેવાડ પુરસ્કાર મળ્યો. વિશ્વના પ્રખ્યાત ટાઈમ મેગેઝિને પણ તેમને વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં સ્થાન આપ્યું હતું. ઉપસંહાર. અરુણા રોયનું જીવન આપણને શીખવે છે કે સાચી સત્તા લાલ બત્તીની ગાડી કે હોદ્દાઓમાં નથી, પણ જનતાની સેવા અને સામાન્ય લોકોના અવાજને મજબૂત કરવામાં છે. એક સામાન્ય નાગરિક તરીકે આજે આપણે સરકારી તંત્ર પાસે જે હિસાબ માંગી શકીએ છીએ તે તાકાત આપણને અરુણા રોયના કઠિન સંઘર્ષના કારણે મળી છે. તેઓ ભારતીય નારી શક્તિ, પ્રામાણિકતા અને સક્રિય નાગરિકત્વનું એક સર્વોચ્ચ ઉદાહરણ છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.